દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નું ભવ્ય સમાપન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના મુખ્યાલય ખાતે આવેલા સિટી ગ્રાઉન્ડમાં સાંસદ ખેલ મહાકુંભ મહોત્સવ 2025 નો રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ આજરોજ ભવ્ય રીતે સંપન્ન થયો હતો। રંગારંગ કાર્યક્રમો અને આકર્ષક આતિશબાજી સાથે યોજાયેલા આ સમાપન સમારંભે સમગ્ર માહોલ ઉત્સવમય બનાવી દીધો હતો। ખેલેગા ભારત જીતેગા ભારતના નારા સાથે સૂત્રોને સાર્થક કરતા આ મહોત્સવમાં દાહોદ લોકસભા મત વિસ્તારમાંથી 45,000 કરતાં વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 35,000થી વધુ ખેલાડીઓ વિધાનસભા કક્ષાએ ભાગ લીધો હતો। આ પૈકી 800થી વધુ ખેલાડીઓ વિધાનસભા કક્ષાએથી પસંદગી પામી લોકસભા સ્તરે પહોંચ્યા અને પોતાની કુશળતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા। સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ ડામોર, ધારાસભ્ય કન્યાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી હાજર રહ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકા કાઉન્સિલર વિનોદભાઈ રાજગોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, દાહોદ જિલ્લાના મીડિયા મિત્રો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓના ઉત્સાહ અને જનભાગીદારીના દાહોદ જિલ્લામાં રમતગમતમાં ઉજ્જવળ ભવિષ્યની ઝલક આપી હતી। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ। સાંસદ ખેલ મહોત્સવ દાહોદ આજે સમાપન સમારોહમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે દિલ્હીથી બધા જ ખેલાડીઓને પ્રેરણા, માર્ગદર્શન, જોમ, જુસ્સો, ઉત્સાહ અને દાહોદ જેવા જિલ્લાની અંદર નવા ખેલાડીઓ તૈયાર થાય, અમે આશા રાખીએ કે દેશ વતી દાહોદ જિલ્લાના ખેલાડીઓ રમવા માટે જાય એવી અમે આશા રાખીએ છીએ। તાલુકા કક્ષાએ અમને ખૂબ જે મદદ કરી છે એવા સૌ પાર્ટીના પદાધિકારી મિત્રો, તંત્રના મિત્રો, વિધાનસભા કક્ષાએ પણ અમારા સર્વે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, બધા MLA, તાલુકા પાર્ટીના આગેવાનો, અમારા TDO, મામલતદાર, PSI, પ્રાંત, એ બધાના અમે આભારી છે કે વિધાનસભા લેવલે ખૂબ મદદ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। લોકસભા કક્ષાએ પણ માન્ય સુધીરભાઈની આગેવાનીમાં અમારા કનૈયાભાઈ હોય, મહેન્દ્રભાઈ હોય, માન્ય મહેશભાઈ ભુરિયા હોય, શ્રીમાન બચુભાઈ ખાબડ સાહેબ હોય, ડિંડોર સાહેબ હોય, માન્ય શૈલેષભાઈ હોય, એ બધાએ પૂરતો સમય આપીને ખેલાડીઓને પૂરેપૂરું પ્રોત્સાહન આપીને આજે લોકસભા કક્ષાએ 803 જેટલા ખેલાડીઓને આજે ઇનામો, રોકડ રકમ, પ્રમાણપત્રો આપીને એમનો ઉત્સાહ વધે એના માટેનો અમે પ્રયાસ કરીએ છીએ। આજે માન્ય મોદી સાહેબે બધા ખેલાડીઓને સંબોધન કરીને અમારા SP શ્રી, DYSP શ્રી, માન્ય કલેક્ટર સાહેબે પોતે રમતમાં ભાગ લઈને જિલ્લાના ખેલાડીઓને જે પ્રેરણા પૂરી પાડી તે બદલ હું સર્વેનો આજે આભાર વ્યક્ત કરું છું। સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી સાહેબના જન્મદિવસે પણ આજે નમન વંદન કરીએ કે દેશના વિકાસ માટે એમને ખૂબ મોટો ફાળો આપ્યો છે, તે બદલ આજના પ્રસંગે એમનો આભાર માનીએ છીએ। આજના સાંસદ ખેલની અંદર પત્રકાર મિત્રોએ પણ લગાતાર પ્રેસ, TV, મીડિયામાં લોકોને એ ખૂબ મદદ કરીને ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા માટે પ્રયત્ન કર્યો છે, તે બદલ આપ સૌનો આભાર। થેન્ક યુ, ધન્યવાદ।